આજે અમે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. અમે હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શન માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્યની ટીમ અમારી પાસે નવસારી જિલ્લાથી મીનાબેન જે અમારા જોડે છે હાલમાં, એમના તરફથી એક નમ્ર ફરિયાદ આવેલી હતી કે એમની દીકરીએ સ્વેચ્છાએ સારી રીતે લગ્ન કરેલા હતા, કોર્ટ મેરેજ, પણ સમય અને સંજોગ અનુસાર એ બંનેની સુયોગ્ય મુલાકાત થતી ન હતી. જે એ લોકોનું મુલાકાત કરાવવા માટે અમારી માનવ અધિકાર સુરક્ષા સંગઠન પાસે ફરિયાદ આવેલી હતી, જેના અનુસંધાને અમારી ટીમે મીટિંગ લઈને પછી નક્કી કરી અને અમારા ટીમમાંથી હ્યુમન રાઇટ્સ એસોસિએશન ફોર પ્રોટેક્શનમાંથી ગુજરાત રાજ્યના સેક્રેટરી શ્રી રવિભાઈ મહાકાલ, હું ચેતના મહિયવંશી, અમિતભાઈ વાસદાદી ગુજરાત રાજ્ય પીઆરઓ, ભવિનાબેન કામરી ઉમરગામ તાલુકા પ્રેસિડેન્ટ, હરનીશભાઈ નવસારી જિલ્લા પ્રેસિડેન્ટ, એવો મળી આજે અમે ગઈકાલ રાત્રેથી આજે 400-500 કિલોમીટર દૂરથી અમે નિસ્વાર્થ ભાવે એક સેવારૂપી અમે એક પ્રયત્ન કર્યો કે મા દીકરીનું સુખદ મેલમિલાપ કરાવે, મુલાકાત કરાવે. જેમાં અમને કોટ ગામના જે કોટ વિસ્તારમાં જે પોલીસ ચોકી લાગે છે, પોલીસ સ્ટેશન લાગે છે, ત્યાંથી પીઆઈ સાહેબ શ્રી ગોહિલ સાહેબનો અને એમની પૂરી ટીમનો પણ સારો એવો સાથ સહકાર રહ્યો. જે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી એ લોકોએ સારું એવું કાર્ય કર્યું. અને આજે અમને બહુ ખુશી થાય છે કે આજે 8-9 મહિના ઉપરથી જે મા દીકરીની સુયોગ્ય મુલાકાત નહોતી થતી, એ આજે દીકરી જમાઈ અને મીનાબેન પોતે એ લોકોનું સારું અહીંયા સુખદ મનમિલાપ થયું છે. ને અમે આશા રાખીએ છીએ, હરેક દીકરીઓ માટે મેસેજ છે, હું એક મેસેજ આપું છું એક માનવતાની દ્રષ્ટિએ, એક ભારતીય સ્ત્રી તરીકે, કે તમે કંઈ પણ કરો, પ્રેમ લગ્ન કરો કે તમારી ઈચ્છા અનુસાર કરો, પણ તમે જોવો, જાણો પાત્ર કેવું છે. અને પરિવાર, બંને પક્ષના પરિવાર, છોકરા છોકરી બંને પક્ષના પરિવાર, વડીલોના આશીર્વાદ લઈને કરો તો તમારું લગ્ન જીવન હોય કે કોઈ પણ સંસારની કંઈ પણ સુખ દુઃખ હોય એ સારી રીતે તમે સુખ રીતે પસાર કરી શકો. ને એમાં જે આપણી હ્યુમન રાઇટ્સની ટીમ જે રાત દિવસ એકજૂટ થઈને એક સેવા રૂપે આ સેવા આપી છે મીનાબેનને દીકરીને જમાઈને મુલાકાત કરાવવા માટે, તો હું હ્યુમન રાઇટ્સ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોટ વિસ્તારના પીઆઈ સાહેબ, ગોહિલ સાહેબને પણ અંતઃકરણપૂર્વક હાર્દિક શુભકામના પાઠવું છું કે આવી રીતે અમને મદદરૂપ થયા. ને આશા રાખીએ છીએ કે આગળ ને આ કામમાં કોટ ગામના સરપંચ સાહેબશ્રી પ્લસ છોકરા જે દલસુખભાઈ છે એમનો પૂરો પરિવાર, ખાસ કરીને જોવામાં આવે છે કે દીકરી લગ્ન કરી લે છે કોર્ટ મેરેજ તો છોકરાના પરિવાર સાથ સહકાર આપતા નથી. પણ અમને બહુ ખુશી થઈ કે દલસુખભાઈના પૂરા પરિવારે એમને તો સારી રીતે રાખી છે દીકરીને, અને સારી રીતે ગામના ગ્રામજનો તથા ગામના સરપંચ સાહેબશ્રી સૌએ તો ખૂબ સારી રીતે એમને સાથ સહકાર આપીને આજે બંનેને એક કરવામાં જે ભાગ ભજવ્યો છે એ બદલ અમારી માનવ અધિકાર સુરક્ષા સંગઠનની ટીમ અમે ગુજરાત રાજ્ય અમે પૂરી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આગળ જતાં પણ કોઈ દીકરીઓને એ લોકો સારું માર્ગદર્શન આપે. આ કામકાજ અમે અમારા ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ શ્રીમતી નીલમબેન તોમરના માર્ગદર્શન હેઠળ આગળ અમે કામગીરી કરી રહ્યા છીએ.